આગામી સમયમાં આવનાર મહાનગરપાલિકા, વિવિધ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા અંગેની જે કંઈ પણ પરિસ્થિતિ છે તેની પર સંપૂર્ણ નજર રાખવામાં હાલ આવી રહી છે. વિવિધ અટકાયતી પગલાં, માથાભારે શખ્સો ઉપર જે કાર્યવાહી કરવાની છે, હિસ્ટ્રી શીટર જે છે એમની ઉપર અટકાયતી પગલાં લેવા, 107, 151 બુટલેગરો છે એમની ઉપર વારંવાર કેસ થતા હોય તો પ્રવૃત્તિ 93ની જે અટકાયતી પગલાંની કામગીરી છે એ સતત કરવામાં આવી રહી છે. ચેકપોસ્ટ વિવિધ જગ્યાએ લગભગ 8 જેટલી ચેકપોસ્ટ શરૂ કરવામાં આવે છે. એના દ્વારા સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે. પ્રોહિબિશનના વધુમાં વધુ કેસીસ થાય, પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાગે તે માટેના પણ પ્રયત્નો બિલકુલ આ અંગે ચાલુ છે. આ ઉપરાંત હથિયારો જમા કરવાની જે કામગીરી છે એ લગભગ 40% જેટલા હથિયારો આજના દિવસ ગઈકાલ સુધીમાં જમા થયેલા છે અને અઠવાડિયામાં તમામ હથિયારો જમા થઈ જાય તે મુજબનું અમારું આયોજન છે. અલગ અલગ ધારો કે મતગણતરી કેન્દ્ર છે તો ત્યાંનો જે બંદોબસ્ત છે એનું અત્યારથી પ્લાનિંગ કરવામાં આવ્યું છે. મતદાનના દિવસે અલગ અલગ બૂથ બિલ્ડિંગ છે ત્યાં આગળ બંદોબસ્ત માટેનું પ્રાથમિક જે એક એનું આયોજન છે એ કરી લેવામાં આવ્યું છે. સ્ટ્રોંગ રૂમ છે એનું પણ આયોજન કરી લેવામાં આવ્યું છે. અત્યારે હાલ ઈવીએમ જે છે ત્યાં આગળ ગાર્ડ મૂકવામાં આવેલી છે. આમાં ચૂંટણીને લગતા જેટલા પણ પાસાઓ છે એ તમામનું પૂરેપૂરું આયોજન કરવામાં આવેલું છે.